નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ તાલુકાના આરોગ્ય કચેરીમાં થયેલ ચોરીનો ભેદ ખુલ્યો હતો. 2 આરોપીઓ ઝડપાયા હતા. સમગ્ર વાત કરીએ તો કેશોદ પોલીસ સ્ટેશનથી ફલાક દૂર આવેલા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેશોદ તાલુકા આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બની હતી. જે બાબતે આરોગ્ય કચેરી કર્મચારી પ્રદીપભાઈ પાગડાની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસ આધારિત કેશોદ તાલુકાના આરોગ્ય કચેરીમાં તસ્કરોએ આરોગ્ય શાખાની કચેરીમાં આવેલ શોરૂમના દરવાજા તોડી તસ્કરોએ રૂપિયા 55,600 ની કિંમતનું લેપટોપ નંગ 2 અને જાહેરાત માટેની આઈ સ્ટેન્ડિંગ નંગ 20 તેમજ સીલિંગ ફેન 2 પાણીનું કુલર ઉઠાવી ગયા હતા. કેશોદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ડોગ સ્ક્વોડ ની મદદ મેળવી તસ્કરોનું પગેરું શોધવા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી લિસ્ટેડ ગુનેગારોની હિલચાલ તપાસી ભરતભાઈ ધનજીભાઈ પરમાર અને કાળુભાઈ વિનુભાઈ બારૈયા ની અટક કરી ગણતરીના જ કલાકોમાં કેશોદ તાલુકા આરોગ્ય કચેરીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કેશોદ પોલીસ દ્વારા ભરતભાઈ ધનજીભાઈ પરમાર અને કાળુ વિનુભાઈ બારૈયાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અન્ય ગુનાઓમાં સંકળાયેલા છે કે કેમ તે ઉપરાંત કેશોદ તાલુકા આરોગ્ય કચેરીમાં થયેલ ચોરીનો મુદ્દામાલ કબજે લેવા અને અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ડૉક્ટર એનજી ડાબી, તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ. અમારી તાલુકા હેલ્થ કચેરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પાછળના ભાગમાં બેસે છે. ત્યાં બાજુના એક નાના ક્વાર્ટરમાં અમારી આરબીએસકેની ટીમ પણ બેસે છે. ગત રવિવાર રજાના દિવસે એ આરબીએસકે ઓફિસના ક્વાર્ટરના પાછળના ભાગમાંથી દરવાજાની તોડફોડ કરી કોઈ પ્રવેશ કરી અને લેપટોપ નંગ 2, પંખા, વોટર કુલર અને પ્રચાર માટેની અમુક સ્ટેન્ડીઓની ઉઠાંતરી કરેલ છે. આ બાબત માટે અમારી સંલગ્ન ટીમ દ્વારા પોલીસને વિગતવાર ફરિયાદ સ્વરૂપે જાણ કરેલ છે અને પોલીસની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી લીધેલ છે અને હજી એ બાબતની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.